નમસ્કાર મિત્રો, આપણે ફરી પાછા આજે એકત્રિત થયા છે વિદ્યુત રસાયણની વાત કરવા માટે. આપણે આગળના વિડિયો લેક્ચરમાં જ્યારે વાત કરી હતી ત્યારે એમાં વાહકતા સમજવા માટે જુદી જુદી ચાર પરિભાષાઓ અવરોધ, અવરોધકતા અથવા પ્રતિરોધકતા, વાહકતા, વિશિષ્ટ વાહકતા એની આપણે ચર્ચા કરી હતી. ત્યાર પછી સુવાહક, અવાહક, અર્ધવાહક, એના પછી આપણે વાત કરી હતી ધાત્વિક વાહકતા અને આયનીય વાહકતા. ધાત્વિક વાહકતામાં આપણે એ વાત કરી હતી કે ધાતુઓમાં થતા વિદ્યુતના વહન એટલે કે ઘન પદાર્થોમાં થતા વિદ્યુતના વહનને ધાત્વિક વાહકતા કહેવાય, જે મુક્ત ઇલેક્ટ્રોનને આભારી છે. જ્યારે દ્રાવણમાં થતા વિદ્યુતનું વહન એટલે કે એમાં ઉત્પન્ન થતા આયનોને આભારી હોય છે, માટે આયનની વાહકતા કહેવાય છે. તો આપણે હવે આગળ વાત કરવાની છે વાહકતા કોષની. પહેલો પ્રશ્ન એ કે આ કોષની જરૂરિયાત શું કરવા પડી એ મારે સમજાવવું છે. તો જે રીતે ધાત્વિક વાહકતાની વાત કરી હતી કે ભાઈ ધાત્વિક વાહકતા, ધાતુમાં વાહકતા નક્કી કરવી હોય તો શું કરવું પડે? તો કે અવરોધ નક્કી કરવો પડે. હવે અવરોધ કેવી રીતે નક્કી થાય? તો કે ભાઈ પરિપથ જોડીને વિસ્ટન બ્રિજ થી તમે જો જોડી દો તો વિસ્ટન બ્રિજની મદદથી અવરોધ મળે, અવરોધ પરથી વાહકતા મળી જાય. આ સીધો રસ્તો. પણ આયનીય વાહકતા નક્કી કરતી વખતે આયનીય વાહકતા નક્કી કરતી વખતે જે તકલીફો ઉત્પન્ન થાય એની આપણે ચર્ચા કરીએ કે શું તકલીફ ઉત્પન્ન થાય. તો કે પહેલી જ વસ્તુ તો કે દ્રાવણને સીધું વિસ્ટન બ્રિજ સાથે જોડી શકાતું નથી. આ પહેલી તકલીફ ઉત્પન્ન થઈ કે દ્રાવણને ડાયરેક્ટ તમે વિસ્ટન બ્રિજની મદદથી તો વિસ્ટન બ્રિજ સાથે જોડી ન શકો જેવી રીતે ધાતુને જોડી શકો. અને બીજી તકલીફ શું પડે? તો કે ભાઈ ડાયરેક્ટ પ્રવાહ ડીસી પ્રવાહથી દ્રાવણના સંગઠનમાં ફેરફાર થાય છે. એટલે કે દ્રાવણની સાંદ્રતા બદલાય છે. તમે ડાયરેક્ટ પ્રવાહ પસાર કરો તો આયનીકરણ વધુ થઈ શકે, ઓછું થઈ શકે. તેના કારણે આયનોની સાંદ્રતા બદલાય જાય. જો આયનોની સાંદ્રતા બદલાય જાય તો વાહકતા સાચી તમને મળે નહીં. એટલે આ બે તકલીફો જે છે એ બે તકલીફો એ વાહકતા નક્કી કરવા માટે, આયનીય વાહકતા નક્કી કરવામાં તકલીફ પડતી. તો આ સમસ્યાનું નિરાકરણ શું કર્યું? તો કે ભાઈ પહેલું નિરાકરણ આ જે તકલીફ હતી એમાં તકલીફ શું હતી? તો કે ડીસી પ્રવાહ વાપરો તો તેની જગ્યાએ એસી પ્રવાહ કરી નાખ્યો. એસી પ્રવાહ વાપરવાથી જે સંગઠનમાં ફેરફાર થાય ન થાય. એટલે પહેલી સમસ્યાનું નિરાકરણ. અને બીજી સમસ્યા વિસ્ટન બ્રિજ સાથે જોડવું કેવી રીતે? તો તેના માટે જે છે એ વાહકતા કોષનું નિર્માણ છે. દ્રાવણોને વિસ્ટન બ્રિજ સાથે જોડવું કેવી રીતે? આ સમસ્યાનું નિરાકરણ કરવા માટે વાહકતા કોષ જે છે એ વાહકતા કોષનું નક્કી છે. બરાબર? તો આ વાહકતા કોષ જે છે એ વાહકતા કોષની આપણે હવે વાત કરવાની છે. હવે વાહકતા કોષ, જુદા જુદા પ્રકારના વાહકતા કોષ આવે, જેમાં આપણે બે પ્રકારના વાહકતા કોષ ડાયાગ્રામમાં તમને સમજાવું. એક આ કાચની નળી હોય, એલ લંબાઈ ધરાવતી, અને આ કાચની નળીની અંદર બંને છેડાની સામે પ્લેટિનિયમના વિદ્યુત ધ્રુવો ડૂબાડેલા હોય. બંનેને એકબીજાથી એલ જેટલા અંતરે બંને પ્લેટિનિયમ વિદ્યુત ધ્રુવોને, આ પ્લેટિનિયમ વિદ્યુત ધ્રુવ ના બંને છેડા છે એને પછી તમે પરિપથ પૂર્ણ કરી શકો ને જોડી શકો છો. પરિપથ પૂર્ણ. અને આમની અંદર યોગ્ય સાંદ્રતા ધરાવતું વિદ્યુત વિભાજનનું દ્રાવણ એટલે આ એક રીત થઈ, એક વાહકતા કોષ તૈયાર છે.
બીજો વાહકતા કોષ છે આ પ્રકારનું નળાકાર પાત્ર જે છે, આ પ્રકારનું નળાકારનું પાત્ર, એમાં પ્લેટિનિયમ ને વિદ્યુત ધ્રુવો, અહીંથી પરિપથ પૂર્ણ કરવાનું. આ પ્લેટિનિયમ વિદ્યુત ધ્રુવ અને નળાકારમાં વિદ્યુત વિભાજ્ય દ્રાવણ, યોગ્ય વિદ્યુત વિભાજ્ય દ્રાવણ કરવાનું. આ દ્રાવણ. તો આ બે પ્રકારના વાહકતા કોષ જે છે, બે પ્રકારના વાહકતા કોષ થયા. અહીંયાથી બંનેને તમે પરિપથ પૂર્ણ કરી શકો છો અને વિસ્ટન બ્રિજ સાથે જોડી શકો છો. તો ધારો કે વિસ્ટન બ્રિજમાં, ધારો કે વિસ્ટન બ્રિજમાં અવરોધ R મળે છે, અવરોધ R મળે છે. તો આપણે આગળના વિડિયો લેક્ચરમાં વાત કરી હતી કે અવરોધ R શું લખી શકાય? તો કે ρ * L / A લખી શકાય. ρ * L / પણ ρ આપણને ખબર છે, તો ρ શું થશે? 1/K * L / A. R ρ * L / A. ρ એટલે પ્રતિરોધકતા, તો વિશિષ્ટ અવરોધ, જેને 1/K કપ્પા વડે દર્શાવી શકાય. તો આ K છે એને સામેની બાજુ ગુણાકારમાં લઈ જાઓ તો K શું થશે? 1/R * L / A. પણ 1/R શું થશે? તો કે વાહકતા G, આ વિશિષ્ટ વાહકતા. K એટલે શું થશે? વિશિષ્ટ વાહકતા. અને G એટલે શું થશે? ખાલી વાહકતા into L / A, જ્યાં L / A બરાબર વાહકતા કોષનો કોષ અચળાંક કહેવાય છે. L / A ને વાહકતા કોષનો કોષ અચળાંક તરીકે ઓળખવામાં આવે છે. માટે સમીકરણ જો આપણે લખવું હોય તો એવું લખી શકાય કરી કે K = G * કોષ અચળાંક. K = G * L / A બરાબર શું થશે? તો કે જે પણ કોષ તમે વાપરો છો એ કોષનો કોષ અચળાંક થશે. કોષ અચળાંકને G સ્ટાર વડે દર્શાવે છે, તેથી G * G સ્ટાર. K શું થશે? G * G સ્ટાર. જે G સ્ટાર એટલે શું થશે? કોષ અચળાંક થશે. ક્લિયર છે વસ્તુ? તો K = G * G સ્ટાર થાય. G એટલે વાહકતા, K એટલે વિશિષ્ટ વાહકતા અને G સ્ટાર એટલે કે કોષ અચળાંક. ન્યુમેરિકલ્સ માટે અગત્યનું સૂત્ર આપણને પ્રાપ્ત થયું છે. પણ હવે કોષ અચળાંક જે છે મેળવવો કેવી રીતે? તો તમે લંબાઈ L અને આડછેદનું ક્ષેત્રફળ એ જો જાણતા હોય તો તમે મેળવી શકો, પણ એ માપન જે તમે કરો આ લંબાઈ L અને આડછેદનું ક્ષેત્રફળ એ ભરોસાપાત્ર ના હોય, એક્યુરેટ વેલ્યુ ન મળે. તો તમારે એક્યુરેટ વેલ્યુ મેળવવી તો શું કરવું? G સ્ટાર ની સાચી વેલ્યુ મેળવવી છે મારે, એક્યુરેટ વેલ્યુ. તો શું કરવું પડે મારે? તો કે આપણે એવું કરી શકાય કે આ દ્રાવણ જે છે એ દ્રાવણ જ્ઞાત અવરોધ ધરાવતું, જ્ઞાત અવરોધ કે વાહકતા ધરાવતું, યોગ્ય સાંદ્રતા ધરાવતું દ્રાવણ ભરીને G સ્ટાર મેળવી શકાય. સામાન્ય રીતે જે છે N/10 મોલર KCl નું પ્રમાણિત દ્રાવણ, N/10 KCl નું પ્રમાણિત દ્રાવણ એટલે કે 0.1 નોર્મલ પોટેશિયમ ક્લોરાઇડ નું પ્રમાણિત દ્રાવણ એ ભરવામાં આવે. એટલે આની અંદર શું કરવાનું? તો કે ભાઈ 0.10 મોલર KCl નું દ્રાવણ તમે ભરો, એનો અવરોધ તમે જાણતા હશો એટલે વાહકતા તમને ખબર હશે, એટલે K અને G ની વેલ્યુ તમને જાણીતા હશે, જ્ઞાત હશે. તો એના પરથી તમને શું મળી જશે? આનો G સ્ટાર મળી ગયો, વાહકતા કોષનો કોષ અચળાંક. એટલે દરેક વાહકતા કોષનો કોષ અચળાંક નિશ્ચિત હોય જે આ રીતે નક્કી કરવામાં આવે. અને હવે પછી શું કરવાનું? તો કે હવે પછી એમાં દ્રાવણો ભરો
જુદા જુદા, અને તમે વાહકતા નક્કી કરી શકો. બરાબર. તો કોષ અચળાંક મેળવવો કેવી રીતે? તો કે 0.1 નોર્મલ n/10 નોર્મલ KCl નું પ્રમાણિત દ્રાવણ એમાં ભરવામાં આવે અને એના પરથી તમે G સ્ટાર નક્કી કરી શકો. તો આ આખી એની પ્રાયોગિક રચના છે. હવે આપણે સર્કિટની મદદથી સમજીએ કે પરિપથ જે છે એ પરિપથ સર્કિટની મદદથી અવરોધ કેવી રીતે નક્કી કરવો. તો કે ભાઈ વિસ્ટન બ્રિજ માટેનો પરિપથ તમને ખ્યાલ છે. અહીંયા સંતુલિત કરવા માટે ડિટેક્ટર, જ્ઞાત અવરોધ ધરાવતો દ્રાવણ, આ બાજુ અવરોધ પેટી જેનું મૂલ્ય ચલિત હોય, વેરિયેબલ તમે કરી શકો છો. આ આખો પરિપથની રચના થઈ. આ R1 હું આપું છું જે શોધવાનો છે. એટલે કે વાહકતા કોષ, વાહક કોષનો. આ R2 ચલિત મૂલ્ય, વેરિયેબલ તમે ચેન્જ કરવાનું છે, કરી શકો. R3 અને R4 પહેલેથી જ્ઞાત અવરોધ, એ અવરોધ પેટીમાં જોડવામાં આવે અને વચ્ચે જે છે આ ડિટેક્ટર જેને સંસૂચક કહેવામાં આવે છે. એટલે પરિપથ તમારો બેલેન્સમાં આવે છે કે નહીં એ ડિટેક્ટર કોઈ લાઇટ હોઈ શકે છે અથવા તો કોઈ સાંભળવાળું મશીન હોઈ શકે જેના કારણે તમે વોઇસ છે નક્કી કરી શકો. તો ડિટેક્ટર સંસૂચક જે છે અહીંયા જોડવામાં આવે. હવે પરિપથ જ્યારે બેલેન્સિંગ થશે, R3 R4 ફિક્સ હશે, R1 ગોતવાનું છે એટલે તમારે R2 નું ચલિત મૂલ્ય લઈને ડિટેક્ટરની મદદથી નક્કી કરવાનું. જો એક કોમન અવાજ આવવાનું શરૂ થઈ જાય અથવા તો બંધ થઈ જાય અથવા તો જો લાઇટ હોય તો લાઇટ થાય, તો એનો અર્થ એવો થાય કે પરિપથ તમારો બેલેન્સમાં છે. એ બેલેન્સિંગ જે કહેવાય એને પરિપથનો નલ પોઈન્ટ અથવા તો સંતુલિત પરિપથ છે. નલ પોઈન્ટ સમય, નલ પોઈન્ટ કેવી રીતે નક્કી થશે મિત્રો? R3 R4 જ્ઞાત હોય, R1 શોધીએ છે, R2 વેરિયેબલ કરવાનો અને ડિટેક્ટરની મદદથી નક્કી કરવાનું કે તમારો પરિપથ બેલેન્સિંગ થયો કે નહીં. એ ડિટેક્ટર નક્કી કરીને કહેશે કે થઈ ગયો છે. તો એ જ્યારે નલ પોઈન્ટ આવે આ સમયે R1/R3 નલ પોઈન્ટ સમયે R1/R3 R2/R4 થાય. R1/R3 R2/R4 થાય. તેથી તમે R1 ગોતો છો અને ધારો કે કરતા બનાવો છો. R1 શું થશે? તો કે R2 × R3/R4. આનો તમારે કોઈ જગ્યાએ લગભગ ઉપયોગ નહીં આવે, પણ આપણને આપેલી છે માહિતી એટલે વાત કરી છે. મુખ્ય જે ઉપયોગ તમારે આવવાનો છે સૂત્રમાં એ આ આવવાનો છે, K = G × G સૂત્ર. બરોબર. તો આ વાહકતા કોષની આપણે વાત કરી. વાહકતા કોષની જરૂરિયાત શું પડી એની ચર્ચા મેં તમને કરી. વાહકતા કોષની મદદથી દ્રાવણોની આયનની વાહકતા G સ્ટાર K કેવી રીતે નક્કી કરવું અને આ પરિપથ વિસ્ટન બ્રિજનો શું છે એની આપણે વાત. હવે પછી જે છે આપણે આના પછીના ટોપિકમાં ખૂબ અગત્યની ચર્ચા ન્યુમેરિકલ્સ માટે કરવાની છે, એની આપણે હવે ચર્ચા કરશું. બરોબર છે? જુઓ, ચાલો તો આપણે આગળ વાત કરીએ પ્રમાણે કે વાહકતા કોષની મદદથી આયનીય દ્રાવણો અથવા તો આયનીય વાહકતા નક્કી કરી શકાય. પણ કોઈ એક જ વિદ્યુત વિભાજ્ય ધારો કે પદાર્થ હોય તો કોઈ એક જ દ્રાવકમાં જુદા જુદા વિદ્યુત વિભાજ્યની વાહકતા જુદી જુદી જોવા
મળે છે. તો એ સ્વાભાવિક વસ્તુ છે. કારણ તો કે વાહકતા જે છે એ વાહકતા એ ઉત્પન્ન થયેલા આયનોના કદ અને ભાર પર આધાર રાખે છે. એક જ દ્રાવક માટે જુદા જુદા વિદ્યુત વિભાજ્ય પદાર્થ હોય તેમની વાહકતા તમને જુદી જુદી મળશે. આ જુદી જુદી વાહકતાનું મુખ્ય કારણ શું હોઈ શકે? તો કે ભાઈ એમાં ઉત્પન્ન થયેલા આયનો જે છે એ આયનના કદ અને એમનો વીજભાર એ તમને જુદો જુદો જોવા મળવાનો. આના કારણે એની વાહકતા જુદી જુદી જોવા મળશે. આના માટે તેથી એક નવી ભૌતિક રાશિ જે છે એ નવી ભૌતિક રાશિ અસ્તિત્વમાં આવીને એ નવી ભૌતિક રાશિ છે મોલર વાહકતા. મોલર વાહકતા જેને લેમ્બડા એમ વડે દર્શાવે. લેમ્બડા ગ્રીક શબ્દ છે. અને તુલ્ય વાહકતા લેમ્બડા ઇક્વિવેલન્ટ. લેમ્બડા એમ અને લેમ્બડા ઇક્વિવેલન્ટ. આપણે પહેલાં મોલર વાહકતાની વાત કરીએ એના પરથી તુલ્ય વાહકતા ખબર પડશે. તો મોલર વાહકતાને વ્યાખ્યાયિત કરવી હોય તો કેવી રીતે વ્યાખ્યા કરી શકાય? વ્યાખ્યાયિત શું થશે એની વ્યાખ્યા? તો કે 1 ગ્રામ મોલ જેટલા વિદ્યુત વિભાજ્ય પદાર્થના વિદ્યુત વિભાજનથી ઉત્પન્ન થયેલા આયનોની વાહકતાને મોલર વાહકતા કહેવાય છે. 1 ગ્રામ મોલ એટલે 1 મોલ પદાર્થ થયો કહેવાય. 1 મોલ કોઈ પણ પદાર્થ હોય અને એના વિદ્યુત વિભાજનથી જે આયનો ઉત્પન્ન થાય એ આયનોની વાહકતાને તેની મોલર વાહકતા તરીકે વ્યાખ્યાયિત કરી શકવામાં આવે છે. તેથી મોલર વાહકતા જે છે એના માટે સૂત્ર લેમ્બડા એમ ઇઝિકલ ટુ કે ઇન્ટુ વી થશે. લેમ્બડા એમ ઇઝિકલ ટુ કે ઇન્ટુ વી, જ્યાં કે બરાબર શું થશે? વિશિષ્ટ વાહકતા અને વી એટલે શું થશે? તો કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણનું કદ. એટલે આને આપણે આપીએ છીએ સમીકરણ નંબર 1. બરાબર. હવે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ માટે આપણને ખબર છે કે ભાઈ દ્રાવણની સાંદ્રતા મોલારિટી એકમમાં એમ બરાબર શું લખી શકાય? તો કે મોલના છેદમાં કદ એટલે કે N/V. જ્યાં V અહીંયા આપણે લીટરમાં હું અત્યારે વાત કરું છું, લીટરમાં N/V. પણ મોલર વાહકતાની વ્યાખ્યામાં કેટલા મોલ લઈએ છીએ આપણે? 1 મોલ. તેથી N બરાબર શું લખી શકાય? 1 લખી શકાય. તો મોલારિટી બરાબર શું થશે? 1/V થાય. વીને કરતા બનાવો તો વી બરાબર શું થશે? 1/m. અથવા તો આપણે કોન્સન્ટ્રેશન C તરીકે લઈ શકાય. તો વીની કિંમત સમીકરણ નંબર 1માં મૂકો. વીની કિંમત સમીકરણ નંબર 1માં મૂકો છો તો લેમ્બડા એમ બરાબર શું લખી શકશું? કે ઇન્ટુ 1/m અથવા તો 1/c. k/c લખું છું. દાખલા ગણવા માટે અગત્યનું સૂત્ર. લેમ્બડા એમ બરાબર શું થશે? મોલર વાહકતા બરાબર વિશિષ્ટ વાહકતાના છેદમાં દ્રાવણની સાંદ્રતા મોલારિટી એકમમાં છે અને અહીંયા આપણે કદ લીટરમાં લીધેલું છે. હવે ખાસ ધ્યાન આપજો, એકમ તારવ્ય છે. લેમ્બડા એમનું આપણે એકમ તારવ્ય છે તો લખીએ લેમ્બડા એમના એકમની તારવણી. બરાબર. ચાલો, તેથી લેમ્બડા એમ બરાબર K/C. K એટલે વિશિષ્ટ વાહકતા. વિશિષ્ટ વાહકતા શેમાં લખીએ છીએ આપણે? સિમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ. આપણે લખીએ છીએ, તમને ખ્યાલ છે. તો આ મીટરમાં લીધું છે એટલે મીટર ઇન્વર્સ.
સી એટલે સાંદ્રતા, શેમાં લીધી છે? મોલારિટીમાં. શેમાં લીધી છે આપણે? મોલારિટીમાં. તો મોલારિટી બરાબર શું થાય? મોલ પ્રતિ લીટર. સી બરાબર મોલારિટી બરાબર મોલ પ્રતિ લીટર, કારણ કે દ્રાવણનું કદ લીટરમાં લીધું છે મેં અહીંયા. એટલે અહીંયા શું લખી શકાય આપણે? મોલના છેદમાં લીટર. છેદનો છેદ ક્યાં જતો રહેશે? અંશમાં. તો લેમડા એમનું સૂત્ર સિમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ ઇન્ટુ લીટર ઇન્ટુ મોલ ઇન્વર્સ લખી શકાય? તો કે લખી શકાય, પણ આ હજી એસઆઈ એકમ નથી આવ્યો, કારણ કે લીટર એસઆઈ એકમનો ભાગ નથી. તો હવે આપણે લીટરમાં એને કન્વર્ટ કરવું છે, તો શું કરશું? જાન આપો. લીટર અને મીટર વચ્ચેનો સંબંધ અહીંયા તમને ખબર હોવી જોઈએ. તો આપણને ખબર છે કે 1 લીટર બરાબર 1000 સેન્ટીમીટર ક્યુબ થાય, અથવા તો 1000 ml. 1 ml બરાબર 1 સેન્ટીમીટર ક્યુબ થાય. 1000 ml 1000 સેન્ટીમીટર ક્યુબ બરાબર 1 ડેસીમીટર ક્યુબ લખાય ને. અને ડેસી એટલે કેટલા છે? 10⁻⁻1. તો ઇઝિકલ ટુ શું થશે? 10⁻³ મીટર ક્યુબ. આમાં કોઈને તકલીફ હોય તો બોલો. 1 લીટર બરાબર 1000 ml થાય. ml ને સેન્ટીમીટર ક્યુબમાં લખી શકાય. 1000 સેન્ટીમીટર ક્યુબ થયું. 1000 સેન્ટીમીટર ક્યુબ એટલે 1 ડેસીમીટર ક્યુબ થાય. બરોબર. ડેસી એટલે 10⁻⁻1. તમને એમ થશે તો એ 10⁻³ કેમ આવ્યો? તો કે ભાઈ ડેસીમીટર એનો પાછો -3 છે. ડેસી એટલે કેટલા? 10⁻³ મીટર માઇનસ ક્યુબ. ક્લિયર છે બધાને? તો કે આ ક્લિયર છે. ડેસીમીટર ક્યુબ. તો અહીંયા લીટરની કિંમત છે એની જગ્યાએ આપણે 10⁻³ લખી શકીએ. તેથી લેમડા એમ ઇઝિકલ ટુ સિમેન ઇન્ટુ મીટર ઇન્વર્સ. લીટરની જગ્યાએ લખીએ છીએ 10⁻³ મીટર ક્યુબ ઇન્ટુ મોલ ઇન્વર્સ. બરાબર. -3 છે, તેથી શું થશે? તો કે લેમડા એમ ઇઝિકલ ટુ સિમેન્સ કેન્સલ થઈ જશે, મીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ ઇન્ટુ 10⁻⁻3. તેથી ફાઇનલ સમીકરણ આપણું શું લખી શકાય? તો કે લેમડા એમ ઇઝિકલ ટુ K/1000 ઇન્ટુ સી સિમેન મીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ. સિમેન મીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ. એટલે સૂત્રમાં તમારે ખાસ ધ્યાન રાખજો અહીંયા કે જો તમારા સૂત્રમાં સમજજો, જો તમારા દાખલા ગણતી વખતે સૂત્રમાં કેની વેલ્યુ સિમેન ઇન્ટુ મીટરમાં આપેલી હોય તો 1000 અહીંયા નીચે આવશે. તો લેમડા એમ બરાબર કેના છેદમાં 1000 ઇન્ટુ સી વાપરવું. હવે ધારો કે કેની વેલ્યુ એ સેન્ટીમીટરમાં આપે છે, કેની વેલ્યુ સેન્ટીમીટરમાં આપે છે, તો શું થશે? તો લેમડા એમ બરાબર સિમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સની જગ્યાએ સિમેન ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ છેદમાં મોલ પ્રતિ લીટર. તો છેદ હવે જોજો જરા, છેદનો છેદ અંશમાં. લેમડા એમ બરાબર સિમેન્સ મીટર ઇન્વર્સ મોલ ઇન્વર્સ લીટર. પરંતુ 1 લીટર બરાબર 1000 સેન્ટીમીટર ક્યુબ થાય. જોયું છે અહીંયા સેન્ટીમીટર સાથેનો સંબંધ છે, તો મારે કેટલા મૂકવા પડે? 1000 મૂકવા પડશે. તો લેમડા બરાબર સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ મોલ ઇન્વર્સ ઇન્ટુ 10⁻³ સેન્ટીમીટર ક્યુબ. -1 કેન્સલ. તો 1000 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ. તો બીજું સૂત્ર આપણને અહીંયા મળે તો લેમડા એમ બરાબર 1000 ગુણ્યા K/C અને સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ મોલ ઇન્વર્સ. તો બે ફોર્મ્યુલા મળ્યા. એકમાં 1000 ઉપર છે, એકમાં 1000 નીચે છે. સૂત્ર કયું વાપરવું? આ કન્ફ્યુઝન ન થાય, ધ્યાન રાખજે. અહીંયા ન્યુમેરિકલ્સ ગણતી વખતે કન્ફ્યુઝન થશે જ કે સર આ બંનેમાંથી સૂત્ર કયું વાપરવું? એકમાં 1000 ઉપર છે, એકમાં 1000 નીચે છે. તો ખબર કેવી રીતે પડશે તમને કયું સૂત્ર વાપરવું?
तो ये खबर पड़शे तमने अहींया के ना एकम परथी के तमारो कया एकम में आपेलो छे तेने आधारे अथवा तो जवाब तमारे जे जोईए छे सेंटीमीटर वाला में जोईए छे के मीटर वाला में जोईए ए आपणे न्यूमेरिकल्स आगळ जोशो એટલે ખ્યાલ આવશે તમને ખબર પડે દરેકને तो के નું सूत्र ए k/c 1000 ऊपर सेंटीमीटर होय तो 1000 नीचे मीटर होय तो बराबर छे तो आ वाह હવે અહીંયા જરા તમને સમજાવી દઈએ આપણે કે ભાઈ આ સમીકરણમાં સેન્ટીમીટર અને મીટર વચ્ચે સંબંધ શું કેવી રીતે તારવવો કે ભાઈ 1 સિમેન્સ મીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ બરાબર હવે મીટરને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરો હજી 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય 100 સેન્ટીમીટર થાય તો અહીંયા 100 સેન્ટીમીટર 10⁻² એનો વર્ગ 10⁻4 એટલે શું થશે 10⁻4 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ થશે આ બધા એમસીક્યુ માટે કામની વસ્તુ છે અને તમારી સામાન્ય બુદ્ધિથી તમે વાપરી શકો કે ભાઈ મીટર બરાબર શું થાય 100 સેન્ટીમીટર થાય પણ મીટરનો વર્ગ એટલે 10,000 થઈ જાય 100નો વર્ગ 10,000 10⁻4 તેથી આને કરતાં બનાવો 1 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ નીચે આવશે ऊपर जैसे तो +4 છે -4 થશે 10⁻⁻4 સિમેન્સ સેન્ટીમીટર મીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ બરાબર છે તો આ વાત થઈ મોલર વાહકતા દ્રાવણની સાંદ્રતા મોલારિટી એકમમાં હોય તો મોલર વાહકતા થઈ હવે જો દ્રાવણની સાંદ્રતા નોર્માલિટીમાં હોય દ્રાવણની સાંદ્રતા નોર્માલિટી એકમમાં હોય તો આપણે તેને શું કહેશું તો કે સ્વાભાવિક છે તુલ્ય વાહકતા કહી શકાય આપણે એને ચાલો હવે સમજીએ તુલ્ય વાહકતા તુલ્ય વાહકતા લેમ્ડા ઇક્વિવેલન્ટ એટલે તુલ્ય વાહકતા વ્યાખ્યા આપી હોય તો આપી શકાય કે ભાઈ 1 ગ્રામ તુલ્ય ભાર ધરાવતા દ્રાવણના વિદ્યુત વિભાજનથી ઉત્પન્ન થતા આયનોની વાહકતાને શું કહેશું તુલ્ય વાહકતા તો સૂત્ર શું થશે લેમ્ડા એમ = k × v પણ સાંદ્રતા નોર્માલિટી એકમમાં એટલે આપણે આગળ લખતા હતા લેમ્ડા એમ = k × v લેમ્ડા એમ = k/c તાર્યું હતું જ્યાં c સાંદ્રતા મોલારિટીમાં હતી તો જો તુલ્ય વાહકતા જોતી હોય તો લેમ્ડા ઇક્વિવેલન્ટ બરાબર શું થશે k/n જ્યાં n બરાબર દ્રાવણની નોર્માલિટી થશે બરાબર તો એકમ જે છે એકમાની જ આગળની જેમ જ તારવવાનું થશે સિમેન્સ મીટર સ્ક્વેર ગ્રામ ઇક્વિવેલન્ટ ઇન્વર્સ સિમેન્સ મીટર સ્ક્વેર ગ્રામ ઓલા આપણે મોલ ઇન્વર્સ હતું તો અહીંયા શું આવશે ગ્રામ ઇક્વિવેલન્ટ આવશે સેન્ટીમીટર સ્ક્વેર તો સેન્ટીમીટર આવશે એ તો સ્વાભાવિક વસ્તુ છે તો આ તુલ્ય વાહકતાની વાત મોલર વાહકતા તુલ્ય વાહકતા હવે બંને વચ્ચેના સંબંધ તારવ્ય દાખલા માટે લેમ્ડા એમ અને લેમ્ડા ઇક્વિવેલન્ટ વચ્ચેનો સંબંધ તો લેમ્ડા એમ બરાબર શું લખાશે k/m અને લેમ્ડા ઇક્વિવેલન્ટ બરાબર શું લખાશે k/n બંનેનો ગુણોત્તર લઈ લઈએ લેમ્ડા એમ ના છેદમાં લેમ્ડા ઇક્વિવેલન્ટ બરાબર k/m k કેન્સલ છેદનો છેદ ક્યાં જતો રહેશે અંશમાં લેમ્ડા એમ
લેમડા ઇક્વિવેલન્ટ બરાબર n અપોન m, નોર્માલિટી અપોન મોલારિટી. તો નોર્માલિટી ને મોલારિટી વચ્ચેનો સંબંધ તમને ખબર છે. નોર્માલિટી બરાબર શું થશે? n ઇન્ટુ m, જ્યાં n બરાબર વિદ્યુત વિભાજ્ય પદાર્થ છે એટલે ધન આયન અથવા તો ઋણ આયનનો કુલ વીજભાર. તો એને સમીકરણમાં મૂકો તો લેમડા m ઇઝ ઇક્વલ ટુ શું થશે? n ઇન્ટુ લેમડા ઇક્વિવેલન્ટ થાય. તેથી NaCl માટે n બરાબર 1, Na પ્લસ 1 Cl માઇનસ 1, તો લેમડા m બરાબર લેમડા ઇક્વિવેલન્ટ. MgCl2 આના માટે n બરાબર કેટલો લખશું? 2, તો લેમડા m ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ લેમડા ઇક્વિવેલન્ટ. Ca2PO4 કેલ્શિયમ ફોસ્ફેટ, Ca2PO4 3 ટાઈમ્સ. તો અહીંયા શું આવશે? તો કે ભાઈ કેલ્શિયમ પ્લસ 2 છે, PO4 માઇનસ 3 છે, સોરી Ca3PO4 ટ્વાઇસ આવો આવશે. તો કેલ્શિયમની સંખ્યા 2, 3 છે, તો કુલ વીજભાર કેટલો આવશે? પ્લસ 6. તો એના માટે લેમડા m બરાબર શું લખાય? 6 ઇન્ટુ લેમડા ઇક્વિવેલન્ટ લખાશે. બરાબર. તો આ સમીકરણ આપણે તારવી શકીએ. ન્યુમેરિકલ્સ માટે અગત્યનું છે. મોલર વાહકતા અને તુલ્ય વાહકતામાં કન્વર્ટ કરવા માટેના MCQ એ આપણે જોશું. DPP વર્કશીટ એમાં તમને આપશું, જે તમને ડિસ્ક્રિપ્શનમાં નીચે લિંક આપેલી છે, એના પર ક્લિક કરશો એટલે તમને આની DPP અને વર્કશીટ તમને પ્રાપ્ત થશે. તો એ તમે મેળવી લેશો. બરાબર. વત્તા થોડું મટીરિયલ જે છે આને રિલેટેડ એ પણ હું અપલોડ કરવાનો છું, તો એ પણ તમે ડિસ્ક્રિપ્શનમાંથી લઈ શકો છો. ક્લિયર છે વસ્તુ? તો મોલર વાહકતા અને તુલ્ય વાહકતાને ધ્યાનમાં લીધું. હવે આપણે આગળ વાત કરવાની છે એના ન્યુમેરિકલ્સની, જે સૌથી અગત્યના છે ને સૌથી વધુ વખત પૂછાય છે. બરાબર.